નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાંડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળનો અભ્યાસ કર્યો બરાબર છે લંડન બળ જેનું બીજું નામ વિક્ષેપણ બળ અથવા વિસર્જન બળ દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને હાઇડ્રોજન બંધ વિશે આપણે અભ્યાસ કર્યો મિત્રો હવે આપણે અભ્યાસ કરી રહ્યા હતા આંતરઆણ્વીય બળની તો આંતરઆણ્વીય બળ બે પ્રકારના હતા આકર્ષી બળ અને અપાકર્ષી બળ તો હવે આપણે અણુ વચ્ચે પ્રવર્તતા અપાકર્ષી બળનો આપણે અભ્યાસ કરીશું મિત્રો રિપલ્સિવ ફોર્સ અપાકર્ષી બળ અપાકર્ષી બળ મિત્રો જ્યાં પોઝિટિવિટી હોય છે ત્યાં નેગેટિવિટી પણ હોય છે એ રીતે જ્યાં આકર્ષણ બળ હોય છે ત્યાં અપાકર્ષણ બળ પણ જોવા મળતું હોય છે તો સામાન્ય રીતે જ્યારે દૂર રહેલા એટલે કે આકર્ષણ જ ના હોય એવા અનંત અંતરે રહેલા જ્યારે બે પરમાણુ કે અણુ પરમાણુને જ્યારે એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે ધીમે ધીમે એમની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ પ્રવર્તે છે વાંડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળ પ્રવર્તનની શરૂઆત થાય છે નજીક લાવો છો બંનેને દાખલા તરીકે આ રીતે પણ એક ચોક્કસ અંતરથી વધારે નજીક જ્યારે લઈ જવા પ્રયત્ન કરે ત્યારે તે જતા નથી આવું શા માટે થાય છે કારણ કે તે વખતે જે કેન્દ્રસ્થ જે ન્યુક્લિયસ છે એનું જે ધનવીજભાર છે એ બે અણુઓના કેન્દ્રના ધનવીજભાર વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે પરિણામે એક ચોક્કસ અંતરથી વધુ નજીક પરમાણુને લાવી શકાતા નથી કારણ કે ત્યાં જે અપાકર્ષણ બળો છે એ હાવી થઈ જતા હોય છે મિત્રો તો આપણે જોઈએ કે જ્યારે બે અણુ કે પરમાણુ એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે તેમાં આકર્ષણ બળ કરતા અપાકર્ષણ બળ ની માત્રા વધે છે કેમ વધે છે કારણ કે તેમના ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રના ધનવીજભાર બે અલગ પરમાણુના કેન્દ્રના ધનવીજભાર મિત્રો અણુ હોય તો અણુઓના ટોટલ કેન્દ્રના ધનવીજભાર તથા ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ બળની માત્રા વધે છે અપાકર્ષણ બળની માત્રા વધે છે જોઈએ દાખલા તરીકે આ કેન્દ્ર છે અને કેન્દ્રની આસપાસ ધારો કે આ ઇલેક્ટ્રોન છે આ પ્રકારે ધારો કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ ગતિમાં છે આ રીતે આ પ્રકારે અને આ બીજા પરમાણુનું કેન્દ્ર છે બરાબર છે અને એની આજુબાજુ પણ ઇલેક્ટ્રોનનું તો કે વાદળ છે વાદળ જોવા મળે પરિણામે આ ઇલેક્ટ્રોન વાદળો વચ્ચે શું થાય અપાકર્ષણ થાય આ પ્રકારે। તો અહીંયા
બે કણો વચ્ચે શું થાય છે? રિપલ્ઝન ઉત્પન્ન થાય છે. રિપલ્ઝન એટલે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. કેન્દ્રના ધન વીજભાર અને ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર વચ્ચે એક પ્રકારનું અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહીશું? અપાકર્ષી બળ કહીશું. અને મિત્રો આ અપાકર્ષી બળને કારણે જ તો કે આપણે વાયુના અણુઓને નજીક લાયા બરાબર છે, પરમાણુઓને દાખલા તરીકે બરાબર છે, અથવા અણુઓને નજીક લાયા તો પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે, અને વધારે નજીક લાવો તો એ ઘનમાં રૂપાંતર થઈ શકે છે. પણ હજુ વધારે પડતું તમે જ્યારે એને નજીક લાવવા પ્રયત્ન કરો તો જઈ શકતા નથી. એટલે ઘનની અંદર કણો વચ્ચે, પાર્ટિકલ્સ વચ્ચે, અણુઓ વચ્ચેનું અંતર ઓલરેડી બહુ જ ઓછું છે, બરાબર છે. આથી એની ઉપર તમે જ્યારે પ્રેશર આપો છો, એની ઉપર જ્યારે દબાણમાં વધારો કરો છો, ત્યારે એમાં દબાણની કોઈ અસર જોવા મળતી નથી. પ્રવાહીમાં પણ અણુઓ તો કે ઘનની સાપેક્ષમાં અણુ વચ્ચેનું અંતર ઓછું છે, વધારે છે, બરાબર. આમ છતાં પણ એની ઉપર પણ જ્યારે દબાણમાં જ્યારે વધારો કરવામાં ત્યારે એમાં પણ સંકોચનશીલતાનો ગુણ જોવા મળતો નથી. મિત્રો એક અંદાજ પ્રમાણે લગભગ 1000 બાર જેટલું દબાણ જ્યારે 293 કેલ્વિન તાપમાને જ્યારે પ્રવાહી પર, પાણી પર જ્યારે આપવામાં આવે છે, ત્યારે એના કદમાં 4% જેટલો ઘટાડો થાય છે. એટલે કે દબાણની અહીંયા પણ કોઈ ખાસ નોંધપાત્ર અસર જોવા મળતી નથી. પરંતુ વાયુના અણુઓ એકબીજાથી ઘણા દૂર રહેતા હોવાને કારણે એમાં નહિવત આકર્ષણ બળ છે, વાન ડર વાલ્સ. આથી એની ઉપર જ્યારે દબાણમાં જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે એ અણુ નજીક આવે છે. માટે કહી શકાય કે મિત્રો વાયુમાં સંકોચનશીલતાનો ગુણ જોવા મળે છે. તો આપણે એક સ્ટેટમેન્ટ લખી મિત્રો અહીંયા કે ઘન અને પ્રવાહીમાં ઘટક કણો વચ્ચેનું અંતર પ્રમાણમાં ઓછું હોવાથી દબાણની કોઈ અસર જોવા મળતી નથી. ઓછું હોવાથી દબાણની અસર જોવા મળતી નથી. એનો અર્થ શું થયો? એટલે કે સંકોચનશીલતાનો ગુણ ધરાવતા નથી. એટલે કે સંકોચનશીલતાનો ગુણ જોવા મળતો નથી. જ્યારે વાયુ સંકોચનશીલતાનો ગુણ ધરાવે છે, એટલે કે દબનીયતા નો ગુણ ધરાવે છે. કારણ કે કેવા છે? દૂર છે, નજીક લાવો છો તો આકર્ષણ વધારો થાય છે, બરાબર છે. અને એને કારણે તે કહી શકાય કે તે દબનીયતાનો ગુણ ધરાવે છે. મિત્રો આપણે જોયું કે દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરવા માટેના મુખ્ય બે પરિબળો છે. એક તો કે આંતરાણ્વીય પ્રકારના બળો, જેમાં આકર્ષણ અને અપાકર્ષણ બળ આવે, અને બીજું ઉષ્મીય ઉર્જા. તો હવે આપણે ઉષ્મીય ઉર્જાની વાત કરીશું. ઉષ્મીય ઉર્જા, બીજા શબ્દોમાં એને શું કહેવાય? થર્મલ એનર્જી. થર્મલ એનર્જી. તો થર્મલ એનર્જી કોને કહેવાય? તો કે જ્યારે ઘટક કણો એકબીજા સાથે, જ્યારે ઘટક કણો જ્યારે શું કહેવાય ગતિમાં હોય, તો એની ગતિને કારણે જે ઉર્જા ઉદ્ભવે છે તેને શું કહીશું? આપણે ઉષ્મીય ઉર્જા કહીશું, બરાબર છે. તો એમ કહી શકાય કે અણુ અને પરમાણુ વચ્ચેની ગતિના કારણે ઉદ્ભવતી જે ઉર્જા છે, બરાબર છે, એને આપણે ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખીશું. અણુ કે પરમાણુ ની ગતિને કારણે ઉદ્ભવતી ઉર્જા અથવા શક્તિ, ઉર્જાને
ઉષ્મીય ઉર્જા કહે છે। મિત્રો ઉષ્મીય ઉર્જા શેની પર આધાર રાખે? ઉષ્મા પર આધાર રાખે। જો તમે તાપમાનમાં વધારો કરો તો એને ઉષ્મા ઉર્જા મળે, ઉષ્મા ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને ગતિ ઉર્જાને કારણે ઘર્ષણ વધે ને ઘર્ષણ વધે તો શું થાય? એની ઉષ્મીય ઉર્જા વધે। તમે બે હાથને જે ઘસો છો તો તમારા બે હાથ વચ્ચે કાઇનેટિક ઉર્જા ઉત્પન્ન થઈ, તમે શું કર્યું? મિકેનિકલ વર્ક કર્યું, કાઇનેટિક એનર્જી જનરેટ થઈ અને એને કારણે ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થઈ, બરાબર છે। અને ઉષ્મીય ઉર્જાને કારણે તમે જ્યારે એ હાથને તમે દૂર કે નજીક લાવો છો, બરાબર છે, ત્યારે એક પ્રકારનું પ્રેશર તમને ક્રિએટ થતું જોવા મળતું હોય છે મિત્રો। તો લખી શકીએ આપણે કે ઉષ્મીય ઉર્જા તાપમાન પર આધાર રાખે છે। તાપમાન વધતા અણુ પરમાણુ એટલે કે ઘટક કણો, પાર્ટિકલ્સ, ઘટક કણોની ઉષ્મા ઉર્જા વધે છે। તેથી શું થાય? તેમની ગતિ ઉર્જા વધે છે, તેમની કાઇનેટિક એનર્જી વધે છે અને ગતિ ઉર્જા વધે છે, તેથી ઉષ્મીય ઉર્જા શું થાય? ઉષ્મીય ઉર્જામાં વધારો થાય છે, ઉષ્મીય ઉર્જા વધે છે। મિત્રો તો આપણે એમ કહી શકીએ ને, અહીંયા આપણે જોયું કે કોઈ પણ દ્રવ્યની ભૌતિક અવસ્થા બે બાબત પર આધાર રાખે છે, એક આંતરાણ્વીય આકર્ષણ બળ અને બીજું તો કે ઉષ્મીય ઉર્જા। આંતરાણ્વીય બળમાં બંને પ્રકારના બળ, આપણેમાં વધારે શું છે? આકર્ષણ બળ છે। તો એમ કહી શકાય કે જે આંતરાણ્વીય, આપણે લખીએ કે પદાર્થની, સીધું લખીએ આપણે, ચલો અહીંયા આપણે કહ્યું કે ભૌતિક અવસ્થા બે બાબત પર આધાર રાખે છે, એક તો આંતરાણ્વીય આકર્ષણ બળ, આંતરાણ્વીય આકર્ષણ બળ અને બીજું ઉષ્મીય ઉર્જા। બંને કે મિત્રો એકબીજાના વિરુદ્ધમાં છે। આંતરાણ્વીય બળ શું કરે છે? તો કે અણુઓને જકડી રાખવાનું કાર્ય કરે છે। આંતરાણ્વીય આકર્ષણ બળ શું કરે છે? અણુઓને જકડી રાખવાનું કાર્ય કરે છે। અને ઉષ્મીય ઉર્જા શું કરે છે? અણુઓને દૂર લઈ જવાનું કાર્ય કરે છે। અણુઓને દૂર લઈ જવાનું કાર્ય કરે છે। આથી કહી શકાય કે આમ બંને, આમ આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જાના આધારે ભૌતિક અવસ્થાઓ જોવા મળે છે। ભૌતિક અવસ્થાઓ ના પ્રકાર જોવા મળે છે। દાખલા તરીકે તમે જુઓ, જે ઘન પદાર્થ છે, ઘન પદાર્થમાં તો કે જે ઘટક કણો છે એ કેવા છે? તો કે એકબીજાની નજીક છે, બરાબર છે। જ્યારે પ્રવાહીની અંદર શું છે? તો કે આ જે ઘટક કણો છે, પાર્ટિકલ્સ છે, એ કેવા છે? એકબીજાથી પ્રમાણમાં ઘનની સાપેક્ષમાં કેવા છે? દૂર છે, દાખલા તરીકે। અને વાયુની અંદર તો કે ઘટક કણો કેવા છે? તો કે એકબીજાથી ઘણે જ દૂર આવેલા છે, આ પ્રકારે। તો એનો અર્થ એવો થયો કે ઘન પદાર્થ જે છે, ઘન પદાર્થ, આ ઘન પદાર્થની અંદર આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું છે? બહુ જ વધારે છે। જ્યારે ઉષ્મીય ઉર્જા કેવી છે? બહુ જ ઓછી છે। અને ઉષ્મીય ઉર્જા ઓછી હોવાને કારણે ઘનમાં શું જોવા મળે છે? તો કે ઘટકોને બે નજીક જોવા મળે છે મિત્રો। તો જો જે ઘટક કણો, ઘરની અંદર જે પાર્ટિકલ્સ છે, એ ગતિમાં નથી હોતા। ગતિમાં ના હોય તો ઉર્જા ઉત્પન્ન ના થાય, કાઇનેટિક એનર્જી ઉત્પન્ન ના થાય, તો ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન ના થાય, એટલે એમાં આકર્ષણ બળ જોવા મળે, વધારે જોવા મળે।
બરાબર છે. અણુઓ પોતાની એક જકડેલા છે એકબીજા સાથે, એટલે કાં તો એ શું કરી શકે, વાઇબ્રેટ થઈ શકે, કંપન થઈ શકે, દોલન કરી શકે, બરાબર છે, પણ એ તો કે ગતિમાં થઈ શકે નહીં, કારણ કે જકડાયેલા છે. પ્રવાહીની અંદર તો કે આની સાપેક્ષમાં તો કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું છે, ઓછું છે ઘનની સાપેક્ષમાં, કારણ કે થોડા દૂર દૂર છે, અને એમાં ઉષ્મી ઉર્જા પણ છે, પણ ઉષ્મી ઉર્જા અને આકર્ષણ બળ જે છે એ બંને વચ્ચે એવું સંતુલન સ્થપાયેલું છે, જેને કારણે એ એકદમ નજીક નજીક પણ નથી અથવા એ દૂર દૂર પણ જતા નથી. એટલે કે એમ કહી શકાય કે પ્રવાહીની અંદર આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા વચ્ચે સંતુલન જોવા મળે છે. બંને વચ્ચે શું છે, સંતુલન જોવા મળે છે. જ્યારે આપણે વાયુ પ્રકારની ભૌતિક અવસ્થાની વાત કરીએ તો એની અંદર આકર્ષણ બળ કેવું છે, નહિવત છે, ના બરાબર છે, અને એને કારણે એ દૂર દૂર ગોઠવાયેલા છે, જેથી એનો શેપ કે એનું વોલ્યુમ તો કે ફિક્સ હોતું નથી. અહીંયા શું છે તો કે ગતિમાં રહેતા હોવાને કારણે ઘટક કણો ઉષ્મીય ઉર્જા કેવી જોવા મળે છે, વધુ જોવા મળે છે. મિત્રો, આને કારણે જ વાયુ પર દબાણમાં વધારો કરે છે ત્યારે એકબીજાની નજીક આવે છે, અને એને કારણે નજીક આવવાને કારણે એની અંદર આકર્ષણ બળ વધી શકે છે, અને આકર્ષણ બળ વધતાથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ શકે છે, અને વધારે જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે એ ઘનમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. પણ મિત્રો, ઓક્સિજન છે, ડાયનાઇટ્રોજન છે, ડાયહાઇડ્રોજન છે, ડાયક્લોરિન વાયુ છે, આવા વાયુઓ પર ફક્ત દબાણમાં વધારો કરીને એમને નજીક તો લાવી શકાય છે, પણ એમની વચ્ચે આકર્ષણ બળમાં વધારો કરી શકાતો નથી. શા માટે? કેમ કે તમે જ્યારે વાયુના અણુઓને જ્યારે દબાણ આપીને નજીક લાવો છો ત્યારે તેમની ગતિ વધે છે. ગતિ ઉર્જા વધવાને કારણે ઉષ્મી ઉર્જા વધે છે, અને ઉષ્મી ઉર્જાને કારણે એકબીજાને રિપલ્ઝન, અપાકર્ષણ કરે છે. પરિણામે મિત્રો, જે રૂમ ટેમ્પરેચર પર સ્થાયી ગેસીસ છે, સ્થાયી વાયુઓ છે, ડાયનાઇટ્રોજન, ડાયહાઇડ્રોજન, ડાયોક્સિન વાયુઓ, એની ઉપર ફક્ત દબાણમાં વધારો કરીને આપણે એને પ્રવાહી કે ઘનમાં ફેરવી શકતા નથી. પરંતુ જો મારે આવા વાયુઓને મારે પ્રવાહીકરણ કરવું હોય, મારે ઓક્સિજન સિલિન્ડરને ભરવો છે, તો મારે શું કરવું પડશે? તો એ સમયે મારે તાપમાનમાં પણ ઘટાડો કરવો પડશે. પરિણામે દબાણમાં વધારો અને તાપમાનમાં ઘટાડો કરીને આવા વાયુનું પ્રવાહીકરણ કરી શકાય છે. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે પ્રવાહી અને વાયુના ભૌતિક ગુણધર્મો અને તેની પરથી આપણે જે નિયમો બનાવ્યા છે, એટલે કે એમના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ વાયુમય અવસ્થાથી. મિત્રો, વાયુ દ્રવ્યની સૌથી સાદી, સૌથી સરળ ભૌતિક અવસ્થા છે તેમ કહી શકાય. મિત્રો, આપણે આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વો જોઈ રહ્યા છે અત્યારે. આ 118 તત્વો પૈકીને ફક્ત 11 તત્વો છે જે વાયુમય અવસ્થા ધરાવતા હોય છે. મિત્રો, એની અંદર નંબર 1 હાઇડ્રોજન, બરાબર છે. હાઇડ્રોજન પછીથી તમે જુઓ તો હિલિયમ જોવા મળે. બધા નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, બરાબર છે. આ બધા જ તત્વો કેવા છે, વાયુમય અવસ્થામાં છે. આ ઉપરાંત બીજા આવર્તની અંદર સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17 માં આપણને વાયુમય તત્વો જોવા મળે છે. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. આમ સમગ્ર આવર્ત કોષ્ટકમાં 118 તત્વો પૈકી ફક્ત 11 તત્વો જ વાયુમય અવસ્થા ધરાવે છે. મિત્રો, બરાબર છે. આ વાયુમય અવસ્થા ધરાવતા જે તત્વો છે, બરાબર છે, એટલે કે વાયુમય પ્રણાલી છે, આ વાયુમય પ્રણાલીની અંદર જે ઘટક કણો છે, ચાહે પરમાણુ સ્વરૂપે હોય ચાહે અણુ સ્વરૂપમાં હોય, H2, N2, O2, F2, Cl2 અણુ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ નિષ્ક્રિય વાયુઓ, ઊંડા વાયુઓ બધા જ તો કે આપણને એકલ પરમાણુ તરીકે જોવા મળે છે. તો આ બધા જ ઘટક કણો છે એ નહિવત પ્રકારનું આકર્ષણ બળ ધરાવતા હોય છે, અને આથી જ તેમના ભૌતિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. તેમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે, પરંતુ ભૌતિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળતી હોય છે. આ વાયુમય પદાર્થની કેટલીક વિશિષ્ટતા જોઈએ તો મિત્રો, કોઈ પણ વાયુ હોય એ ચોક્કસ આકાર કે કદ ધરાવતું નથી. બીજા નંબર ઉપર બધા જ વાયુ ઉપર તો કે દબાણનો વધારો કરતા સંકોચનશીલતાનો ગુણ ધરાવે છે. મિત્રો, કોઈ પણ વાયુ હોય તમે એને
મુક્ત કરી દો કોઈ પાત્રમાંથી તો એ પ્રસરણનો ગુણ ધરાવે છે. અને જ્યારે એક કરતા વધારે વાયુઓને જ્યારે એક સાથે એને મુક્ત કરવામાં આવે સિલિન્ડરમાંથી તો એ પ્રસરણ પામીને સમાન મિશ્રણ બનાવે છે મિત્રો. આવા વાયુઓ એક સિલિન્ડર એક પાત્રમાં ભરેલ વાયુઓ છે એ પાત્રની દિવાલ ઉપર બધી જ દિશામાં એક સરખા પ્રમાણમાં તો કે દબાણ ઉત્પન્ન કરે છે. અને મિત્રો ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુની અંદર ઘનતા ઓછી જોવા મળે છે. કારણ કે ઘનતા બરાબર શું લખાય તો કે ઘનતા બરાબર શું થાય દળ છેદમાં કદ. એકમ કદમાં તો કે વાયુના કણો કેવા હોય છે ઓછા હોય છે માટે ઘનતા કેવી જોવા મળે ઓછી જોવા મળે. મિત્રો આમ વાયુમય જે પદાર્થો છે જે ઘટકો છે અણુ કે પરમાણુ સ્વરૂપે અગર મારે એના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય એમની ભૌતિક ગુણધર્મોની વર્તણૂકનો અભ્યાસ કરવો હોય તો દળ છે દબાણ છે તાપમાન છે કદ છે વગેરે જેવા ભૌતિક ગુણધર્મના સંદર્ભમાં તેની વર્તણૂકનો અભ્યાસ કરી શકાય છે મિત્રો. ઘણી બધી તેમની વચ્ચેના સંબંધો ઘણા બધા પ્રકારના પ્રયોગોના સંદર્ભમાં તેમની વચ્ચેના સંબંધ નક્કી કરી શકાયા છે મિત્રો. અને આ જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને આપણે વાયુના નિયમો તરીકે ઓળખીએ છીએ. આપણે આ ચેપ્ટરમાં બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલી-સેટનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, ડાલ્ટનનો નિયમ આપણે અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ પીરિયડથી આપણે આ નિયમો જોઈશું. જસ્ટ અહીંયા આપણે જસ્ટ યાદ રાખવા પ્રયત્ન કરીએ મિત્રો કે બોયલના નિયમની અંદર દબાણ અને કદનો સંબંધ પ્રસ્થાપિત કરેલો છે. ચાર્લ્સના નિયમમાં તો કે કદ અને તાપમાનનો સંબંધ પ્રસ્થાપિત કરેલો છે. ગેલી-સેટમાં દબાણ અને તાપમાનનો સંબંધ પ્રસ્થાપિત કરેલો છે. અને એવોગેડ્રોના નિયમમાં કદ અને સંખ્યાનો સંબંધ પ્રસ્થાપિત કરેલો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો મિત્રો વાયુના નિયમોનો આપણે અભ્યાસ શરૂ કરીએ પહેલા આપણે દબાણ, કદ, તાપમાન અને દળના એકમો વિશે અભ્યાસ કરીએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દળ બરાબર છે જેને આપણે અંગ્રેજીમાં માસ કહીએ છીએ. એના માટે આપણા ઇન્ડિયાની અંદર ફક્ત એક જ યુનિટ છે કિલોગ્રામ બરાબર છે. અને ગ્રામ મોટો એકમ કિલોગ્રામ નાનો એકમ ગ્રામ. પાશ્ચાત્ય દેશોની અંદર પાઉન્ડ, સ્ટર્લિંગ, સ્ટોન વગેરે પ્રકારના એકમો છે પણ આપણે ઇન્ડિયામાં ભણી રહ્યા છીએ એટલે ખાલી આપણે ગ્રામ અને કિલોગ્રામને જ આપણે ધ્યાનમાં રાખીશું. તો મિત્રો આપણે પહેલી શરૂઆત કરીએ કદથી. તો કદ શું છે તો કે કોઈ પણ પદાર્થને જ્યારે ત્રિપરિમાણીય રીતે જ્યારે રજૂ કરવામાં આવે છે બરાબર છે ત્યારે તે કદ દર્શાવતું હોય છે. તો મિત્રો કદ એટલે શું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર છે. ધારો કે મારી પાસે આ રીતે કોઈ એક સમઘન છે આ પ્રકારનું તો એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જોવા મળે. સમઘન છે એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એક સરખી હશે બરાબર છે. તો હવે આમાં આપણે જે મેઝરમેન્ટ લઈએ છીએ લેન્થ માટે, બ્રેથ માટે અને હાઈટ માટે બરાબર છે એમાં મુખ્યત્વે આપણે મીટર, સેન્ટીમીટર અને મિલીમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો 1 મીટર બરાબર શું થાય તો કે 1 મીટર બરાબર 10 ડેસીમીટર થાય. ચલો આપણે મીટરના અનુસંધાનમાં જોઈએ તો 1 મીટર બરાબર 10 ડેસીમીટર. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર થાય. અને 1 મીટર બરાબર જો મિલીમીટરમાં લઈએ તો શું થાય 1000 મિલીમીટર થાય. આમ અહીંયા આપણે જો ડેસીમીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીએ મિત્રો બરાબર તો એ શું થાય તો કે 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર થાય. અને એ જ પ્રકારે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર જોવા મળે. 10 ટાઈમ્સ અહીંયા લખી શકીએ આપણે કે 10 ગણું જોવા મળે 10 ટાઈમ્સ બરાબર છે. તો આપણે સેન્ટીમીટરના સંદર્ભમાં જોઈએ તો વોલ્યુમ કેવી રીતે લખાય તો આપણે લખી શકીએ કે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ મીટર ઇન્ટુ મીટર બરાબર છે. એના બરાબર શું લખાય મીટર ક્યુબ લખાય. સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર લખીએ
તો શું લખાશે સેન્ટીમીટર ક્યુબ બરાબર છે ડેસીમીટરના ફોર્મમાં લખી તો પહેલા આપણે ડેસીમીટરના ફોર્મમાં લખી તો ડેસીમીટર ઇન્ટુ ડેસીમીટર ઇન્ટુ ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ ડેસીમીટર ક્યુબ અને સેન્ટીમીટર માટે લખીએ તો શું લખાય સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર બરાબર છે તો ઇઝ ઇક્વલ ટુ શું થશે સેન્ટીમીટરનો ક્યુબ થશે મિત્રો હવે તમે જુઓ 1 મીટર ક્યુબ બરાબર ડેસીમીટરના કેટલા ક્યુબ થાય ક્યુબિક મીટર અથવા ક્યુબિક ડેસીમીટર બોલાય મિત્રો 1 મીટર બરાબર 10 ડેસીમીટર તો 1 મીટર ક્યુબ બરાબર શું થાય 1000 ડેસીમીટર ક્યુબ થાય એટલે 10 ની 3 ઘાત કરવી પડે એટલે અહીંયા શું થાય 10⁻³ ટાઈમ્સ થશે મિત્રો બરાબર છે તો 1 મીટર ક્યુબ બરાબર 10 ની 3 ઘાત એટલે કે 1000 ડેસીમીટર ક્યુબ થાય અને એ જ પ્રકારે 1 ડેસીમીટર ક્યુબ બરાબર સેન્ટીમીટર કેટલા થાય તો કે 10 ની 3 ઘાત થાય અને આખું લઈએ કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય તો કે 10 ની 3 ગુણ્યા 10 ની 3 એટલે 10 ની 6 ઘાત ટાઈમ્સ સેન્ટીમીટર ક્યુબ થાય ટૂંકમાં મીટર ક્યુબ છે એ સેન્ટીમીટર ક્યુબનો 10 ની 6 ઘાત ગણો ભાગ છે તેમ કહી શકાય મિત્રો તો હવે આપણે મીટર ક્યુબ માટે લખો તો શું લખાય તો કે 1 મીટર ક્યુબ અહીંયા લખો તો શું લખાય 1 મીટર ક્યુબ એના બરાબર 10 ની 3 ઘાત ડેસીમીટર ક્યુબ એના બરાબર શું લખાય તો કે 10 ની 6 ઘાત સેન્ટીમીટર ક્યુબ થાય એક આપણી પાસે આ રિલેશન થયો મિત્રો બરાબર છે પણ વ્યવહારમાં આપણે મીટરની અંદર આપણે એકમ તરીકે કદના એકમ તરીકે આપણે મીટર કે સેન્ટીમીટરનો ઉપયોગ કરતા નથી પરંતુ આપણે વ્યવહારમાં લીટર અને મિલીલીટરનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તો આપણે લીટરના સંદર્ભમાં જોઈએ મિત્રો તો સ્પષ્ટ છે કે 1 સેન્ટીમીટર ક્યુબ આ 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ધારો કે છે તો એની અંદર 1 મિલી તો કે વાયુને આપણે ભરી શકીએ તો 1 મિલી પ્રવાહીને ભરી શકીએ આપણે તો આપણે લખીએ કે 1 સેન્ટીમીટર ક્યુબ એના બરાબર શું થાય તો કે 1 લીટર થાય મિત્રો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય અને 1 મીટરનો ક્યુબ લઈએ આપણે 1 મીટર ક્યુબ લઈએ તો 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય બરાબર છે હવે આપણે રિલેશન્સ મેળવીએ મિત્રો બરાબર છે તો અહીંયા તમે જો 1 સેન્ટીમીટર છે એની જગ્યાએ હું બંને બાજુ 1000 વડે ગુણી નાખું તો શું થાય તો 1000 સેન્ટીમીટર ક્યુબ એના બરાબર 1000 1 સેન્ટીમીટર બરાબર 1 મિલી હા સોરી મિત્રો 1 મિલી થશે 1 સેન્ટીમીટર બરાબર 1 મિલી થાય તો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર લખાશે શું 1000 ml લખાશે આ રીતે બરાબર છે હવે 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ છે એટલે 1000 સેન્ટીમીટર બરાબર 1000 ml એના બરાબર શું લખાય 1 લીટર લખાય બરાબર છે એના બરાબર શું લખાશે 1 લીટર લખાશે મિત્રો બરાબર હવે 1000 મિલી બરાબર 1 લીટર તો આપણને જાણીએ છે બરાબર હવે શું કહે છે કે 1000 મિલી છે એની જગ્યાએ હું 1000 સેન્ટીમીટર ક્યુબ લખું છું બરાબર છે પણ હવે 1 સેન્ટીમીટર ક્યુબ જે છે બરાબર છે તો એક આપણે અહીંયા જોયું કે 1 ડેસીમીટર બરાબર શું થાય 1 ડેસીમીટરનો તમે જો આ 10 સેન્ટીમીટર ની અંદર લઈ લો તો 10 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટર ઇન્ટુ 10 સેન્ટીમીટર આ રીતે લઈએ બરાબર છે તો ડેસીમીટર અને સેન્ટીમીટર વચ્ચે સંબંધ શું છે 10⁻³ ટાઈમ્સ છે આવું ના લખવું હોય અને સીધું લખો તો પણ લખી શકાય કે સેન્ટીમીટર ક્યુબ એની જગ્યાએ શું લખાય 1 ડેસીમીટર ક્યુબ થાય તો મિત્રો તમે જો અહીંયા તમે જુઓ તો આપણે આને કોમન લખવું હોય એક જ સેન્ટેન્સના ફોર્મમાં લખવું હોય તો આપણે લખી શકીએ મિત્રો કે 1 લીટરનો અર્થ શું થાય તો કે 1 લીટર બરાબર 1000 ml થાય અને 1000 ml બરાબર શું થાય તો કે 1000 સેન્ટીમીટર ક્યુબ થાય કેમ કારણ કે 1 મિલી બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ છે અને 0 છે સરખા કરવાના 1000 સેન્ટીમીટર ક્યુબ થાય અને 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું થાય 1 ડેસીમીટર ક્યુબ થાય 1 ડેસીમીટર ક્યુબ થાય તો તમે આ એક રિલેશન યાદ રાખો તો તમને
એક્ઝામમાં કોઈ પણ તમને યુનિટ આપેલા હોય તો તમને કન્વર્ઝન કરતા ફાવે. યાદ રાખો 1 લિટર બરાબર 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ, એના બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. એ જ પ્રકારે આપણે મીટર ક્યુબ એસઆઈ, આ એસઆઈ એકમ છે મિત્રો. 1 મીટર ક્યુબ શું છે? એસઆઈ એકમ છે. બરાબર છે, આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. તો અહીંયા આપણે લખ્યું છે કે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 10⁻³ ડેસીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 સેન્ટીમીટર ક્યુબ. અને આપણે લીટરના સંદર્ભમાં લખવું હોય તો શું લખાશે? તો કે 1 મીટર ક્યુબ એના બરાબર 1000 લીટર લખાશે મિત્રો. બરાબર છે, અને 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ છે. તો ઇન્ડિકેટર લખી શકીએ 1 ડેસીમીટર ક્યુબ લખી શકીએ મિત્રો. બરાબર છે, અને 1 લીટરની જગ્યાએ હમણાં હજાર તમારે લખવા પડશે ને. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ, એટલે 1 લીટર બરાબર 1000 ડેસીમીટર ક્યુબ થાય. અને મારે ડેસીમીટર ક્યુબ અને સેન્ટીમીટર ક્યુબ નો સંબંધ શું છે? 10⁻³ ઘાત. તો અહીંયા લખાઈશું 10⁻6 ઘાત સેન્ટીમીટર ક્યુબ. આમ તમે આ બંને જો તૈયાર કરી નાખો તો કોઈ પણ પ્રકારના વોલ્યુમના યુનિટ્સ હોય તમે ઇન્ટરચેન્જ સરળતાથી કરી શકો. હવે વાત કરીએ મિત્રો આપણે પ્રેશર વિશે, દબાણ વિશે. દબાણનો અર્થ શું થાય? દબાણ આપણે અંગ્રેજીમાં શું કહીએ? પ્રેશર કહીએ. તો દબાણ એટલે શું થાય? તો કે દબાણ એટલે કોઈ પણ ચોક્કસ એકમ વિસ્તાર ધરાવતા સપાટી ઉપર જ્યારે જે ફોર્સ એપ્લાય કરવામાં આવે એને દબાણ કહેવાય. તો જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે આ રીતે એક સિલિન્ડર છે. ધારો કે મારી પાસે આ પ્રકારનું એક સિલિન્ડર છે, અને આ સિલિન્ડરમાં અહીંયા ઉપર ધારો કે પિસ્ટન છે મૂકેલો. પિસ્ટન છે જે સરકી શકે તેવો છે. બરાબર છે, એની અંદરનો જે આ ભાગ છે, બરાબર છે, ધારો કે આ એક આખો ભાગ થયો. એટલે આમ શું કહે સમતલ પ્લેનની વાત કરી છે આપણે. તો આ જે નળાકારનો ભાગ છે આપણે શું કહીશું? એરિયા કહીશું. અને ઉપરથી આપણે જે ફોર્સ એપ્લાય કરીશું એને આપણે આ રીતે લખીએ. તો મિત્રો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. ચાલો, ફોર્સ તો યુનિટ શું થાય મિત્રો? એસઆઈ એકમ ન્યૂટન લખાય. તો આપણે લખીએ કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. આમ કહી શકાય કે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. બરાબર છે, એનો શું થઈ ગયો? એસઆઈ એકમ થઈ ગયો. પણ આ એકમ બહુ નાનો છે. બરાબર છે, આપણે ફોર્સ તો વધારે આપતા હોઈએ એટલે આ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે એને પાસ્કલ નામના વૈજ્ઞાનિકે તો કે પાસ્કલના નામથી એને આપણે પાસ્કલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા લખી શકીએ મિત્રો કે 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. પણ મિત્રો પાસ્કલ બહુ નાનું દબાણ એકમ છે. તો વૈજ્ઞાનિકે શું કર્યું? એક નવો એકમ શોધ્યો, એને 1 બાર કીધો. 1 બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 10⁵ પાસ્કલ થાય. પીએ લખો તો પણ ચાલે. તો 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. આ આપણે વ્યાખ્યાઓ પરથી, ભૌતિક રાશિઓ પરથી મેળવેલું એકમ છે. પણ મિત્રો વ્યવહારમાં તો કે ઘણા વર્ષોથી, ઘણી સદીથી આપણે એટમોસ્ફેરિક પ્રેશર નો ઉપયોગ કરીએ છીએ. એટલે કે વાતાવરણ જેને આપણે ગુજરાતીમાં વાતાવરણ એકમ તરીકે લખીએ છીએ. બરાબર છે, ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? એટમ કહીએ છીએ. એટમોસ્ફેરિક આપણે શોર્ટમાં એટમ તરીકે લખીએ છીએ આ રીતે. તો વાતાવરણ એ પણ શું છે? તો કે એ દબાણનો જૂનો ઉપયોગમાં લેવાતો એકમ છે. એ કેવી રીતે નક્કી કરવામાં આવે? તો કે આ પ્રકારે ધારો કે પાત્ર છે, પાત્રમાં મર્ક્યુરી ભરેલી છે, અને આ મર્ક્યુરી ધરાવતા પાત્રમાં આ રીતે એક ટ્યુબ આ રીતે મૂકેલી છે. બરાબર છે, અહીંયા સુધી મર્ક્યુરી છે. આ બધું શું છે? મર્ક્યુરી છે. હવે શું થયું? આ મર્ક્યુરી ઉપર જે હવાનું દબાણ છે, બરાબર છે, હવા દ્વારા જે પ્રેશર એની ઉપર લાગે છે. બરાબર છે, તો આ જે પ્રેશર છે એ એર દ્વારા લાગતું પ્રેશર છે, ફોર્સ.
બરાબર છે. અને એને કારણે આ જે મર્ક્યુરી છે એ મર્ક્યુરી ટ્યુબમાં ઉપર ચડશે. ધારો કે અહીંયા સુધી ઉપર ચડી મર્ક્યુરી અહીં સુધીને, તો મર્ક્યુરીની સપાટીથી ટ્યુબમાં જે ઉપર ચડી છે એનું જે ડિસ્ટન્સ છે, એની જે હાઈટ છે, એને શું કહેવાય? તો કે મર્ક્યુરી, એને મિલીમીટર મર્ક્યુરી તરીકે ઓળખવામાં આવે મિત્રો. અને એનું મૂલ્ય સમુદ્રની સપાટી, એનું મૂલ્ય કેટલું જોવા મળે છે? 760 મિલીમીટર મર્ક્યુરી જોવા મળે છે. ક્યારે? સમુદ્રની સપાટીએ. સમુદ્રની સપાટીને આપણે અહીંયા યુનિટ તરીકે લઈએ છીએ કે એક વાતાવરણ બરાબર શું થાય? તો કે 760 મિલીમીટર થાય સમુદ્રની સપાટી પર. મિત્રો, આ જે બેરોમીટર છે એની શોધ જે વૈજ્ઞાનિકે કરી, બરાબર છે, એની સરનેમ ટોરિસેલી હતી. બરાબર છે. એક્ઝેક્ટ નામ નથી યાદ, વિચિત્ર નામ છે, નામ સાંભળો તો તમને છોકરી જેવું નામ લાગે. બરાબર છે. તો એની સરનેમ ટોરિસેલી હતી. અને એ બેરોમીટર શોધનાર વૈજ્ઞાનિક જે ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી હતો, એના નામ પરથી તો કે એક નવો એકમ આપવામાં આવ્યો, ટોર. બરાબર છે. તો 1 મિલી મર્ક્યુરી બરાબર 1 ટોર થાય. તો અહીંયા આપણે શું લખી શકીએ? હવે આપણે જો બધા એકમ સાથે લખીશું મિત્રો આપણે. હવે અહીંયા શું કહે છે કે એક વાતાવરણ એના બરાબર 760 મિલીમીટર મર્ક્યુરી થાય. બરાબર છે. પણ મિલીમીટર મર્ક્યુરી ને ટોર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે મિલીમીટર મર્ક્યુરી જગ્યાએ શું લખીશું? ટોર લખીએ. તો લખાઈશું 760 ટોર. બરાબર છે. અહીંયા આપણે લખી રાખીએ કે ભાઈ 1 ટોર, ગુજરાતીમાં લખું છું, 1 ટોર બરાબર 1 મિલીમીટર મર્ક્યુરી. બરાબર છે. તો 760 ટોર થાય. મિલીમીટરને જો મર્ક્યુરીમાં ફેરવું તો શું લખાય? 76 સેન્ટીમીટર મર્ક્યુરી પણ લખી શકાય મિત્રો. હવે આ એટમોસ્ફિયરને આપણે 12 સાથે કનેક્ટ કરીએ તો એક વાતાવરણ બરાબર તો કે પાસ્કલમાં આપણે ફેરવીએ તો 10, 26, 33 બરાબર છે, આટલા પાસ્કલ થાય. એને આપણે આ રીતે લખવું હોય વૈજ્ઞાનિક અંક પદ્ધતિ, તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવું હોય 1.10 26 નહીં પણ એકચ્યુઅલી 1.33 સમથિંગ થાય છે. 1.10 13 25 10 13 25 આ યાદ રાખવાની જરૂર નહીં તમારે. બરાબર છે. 10 13 25 આપણે સીધું યાદ રાખવાનું કે ભાઈ 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 1.013. આટલું યાદ રાખો તો પણ ચાલે. 1.0 યાદ રાખશો તો પણ ચાલશે. ઇન્ટુ 10⁵ પાસ્કલ થાય મિત્રો. બરાબર છે. પણ 10⁵ પાસ્કલ બરાબર 1 બાર થાય. તો અહીંયા આપણે લખી શું શકીએ? તો કે 1.013 બાર પણ લખી શકીએ આપણે આ રીતે. બરાબર છે. અને પછી છે પીએસઆઈ. બરાબર છે. એક નવો યુનિટ છે પીએસઆઈ. ઇન્ડિયામાં નથી વપરાતો. બરાબર છે. ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીમાં એનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો એનું મૂલ્ય થાય છે લગભગ 14.7 પીએસઆઈ. બરાબર છે. પીએસઆઈ નો શું થયો? પ્રેશર જ્યારે ઇંચમાં લેવામાં આવે, ઇંચમાં જ્યારે પ્રેશર લેવામાં આવે તો પીએસઆઈ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો એટલું યાદ રાખો કે એક વાતાવરણનો 760 મિલીમીટર અને 1 મિલીમીટર બરાબર 1 ટોર થાય, અને એક વાતાવરણ બરાબર તો કે 1.013 × 10⁵ પાસ્કલ થાય, અથવા એક વાતાવરણ બરાબર એપ્રોક્સિમેટલી 1 બાર યુનિટ આપણે લઈ શકીએ.